ના ચાલો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. જુઓ, અમારો કોમેડી વિડીયોના શૂટિંગની તૈયારી થઈ રહી છે. તરબૂજ ઉપર વિડીયો બનાવવાનો. આ બાજુ બા, આ બાજુ ચંપુલાલ. મિત્રો, બરફની જરૂર પડી છે એટલે બરફ લેવા જઈ રહ્યો બજાર. બરફ લઈને આવું. તો મિત્રો, બજાર જઈ અને બરફ લાવી દીધો જોઈ લો. એક વખત ચેલેન્જ રાખી હતી કે ઉપર હાથ મૂકી રાખવાનો. ટેબલ લગાવી દીધું. પેલું ચેલેન્જ કરવા આવી ગયો હો. પેલું ઠંડુ લાગે એનું શું કરવા આવ્યા તમે? ચેલેન્જ કરવા જો અમે મેલા જો આપણે વિડિયો બનાવવાનો પછી બોલજો ને ગોડા આલો તોડવા મારો કામ રાખજો. આપણે બે રાખીએ. હવેમાં થોડો ના થાય, ઠંડો થા. ગોળો નહીં લ્યા. મિત્રો જો સિંચણા લાવ્યો. સિંચણા ખાઈ જઈએ. હારી મજા આવે ઠંડી. અમારે ગટુ રાખડા. એ ગટુ કેમ રખડે ક્યાં ઉપડો? ઇલું હોય પંચાયત કરવા આવી ગયો હોય. ઇલું તું કરવા આવ્યો? હા, ચેલેન્જ તો હાથ તો રાશી એક ને શું ચેલેન્જ બનાવે તું? હવે હાથ મૂકી રાખ. આ બાજુ મારે વિનુભા ભાઈ એ નહીં ઈલું કપૂર સિંહ ફરવા ગયા હતા તારે એટલે શું લાયા? પેલી ગાડી વગાડે ને આપણે ડીજે જેવું નહીં વગાડતા. હા, પેલી ગાડી આમ પ્રસાદ તો લાયા ને તમે મને પ્રસાદ ખવડાવી? જે પડી જો લેતા આવજો. હળો પ્રસાદ લઈને. એજન્સી આવજો કે હા રાતે એજન્સી અમારી હા આટલી અંતાઈ મહેનત હતી હેલો અમે કોઈને નહીં આવતા. આમ તો મારું લઈ લેતા જહાજ. રાતે ભજનમાં શું કરવાનું પછી? હા પછી એમલા ભજન ગાઈને જતું રહેવાનું. તાણે હા એમને ભજન ગાઈને જતું રહેવાનું કોઈ એકલું પચાસ ખવાય પચાસ ગાઈને જવાય. અને ભજન હા નહીં. એ લાલા ભાન કહેજે કે તમે ચા મેળવા આવજો. ચા મેળવા આવજો પાછા. ચા મેળવા જ આવશું પણ ભજન હા નહીં. એ તો કે અમારા દાદીને અમારા દાદીને તાર દાદી નામ બોલ. ડબામાં ડબામાં જબામાં ડબામાં. તમને તો નામે આવડતું નહીં. વાત કરો બધું આવડે કે મને ધમાડી લાય. પેલું હગાની વાત કર વડા બીજાના હગાની વાત કર્યા વગર. એ ચાલો ચાલો ચાલો. હું શું કહેતો તો તમે બે બે તો સર એ પૂંતો છો બે જણા કમ્પ્લીટ લેવલ ઉપર પકડો કે. તો મિત્રો જો તરબૂજ વાળો વિડીયો પટી ગયો એટલે ઓઇલ લઈને આવતા રહ્યા અંદર. જેવો તરબૂચ લેતા તરબૂજ નો વિડીયો પટી ગયો. આ ચેક કરીએ. પાયો પાયો લેતા કાપો બધાને ખબર આવડો. તરબૂજ પેલા પેલું ધોઈને કાપો. તો મિત્રો વિડીયો પટી ગયો. વિડીયો પટી ગયો એના પછી તરબૂજ જે વધ્યો એ પીસો ખાવા માટે કાપી નાખ્યો. તો બરફની લાદી છે. બરફની લાદી ઉપર મસાલો તો બીજો એમાં લઈ ગયો.
શું કરવાનું એટલે આ બરફનું તેને કેવો તો મિત્રો બરફની લાદી ઉપર ફેરવવાની ચેલેન્જ છે અને ગોવિંદજી ભાર્યા હે અને મેં એમ કીધું હા ગોવિંદજી 20 મિનિટ ફારો ને તો મારા તરફથી 200 રૂપિયા એક્સ્ટ્રા ઇનામ. ના કાયદેસર હાલ દેવાના અલગથી. હા તો ચેનલ વતરે 200 રૂપિયા. મિત્રો ફોન લેવા કેવો ફોન લીધો બાપુ? બતાવો ભાઈ ફોન. અરે સેમસંગ નો ફોન લીધો. હા 780 આ મારા મિત્ર અને એમના પેલા મિત્રો 601 ક્યાં ગામના ભાઈ? પિનમાલ ના. એવું એમ? મારા જોડે આયા ઘર પછી હું એમને લઈને આવ્યો. અમારા મિત્ર જૂના 10 વર્ષ જૂના. બરાબર. તો મારે જાણા મેં ફોન લેવા કેટલી વખત આવ્યો રાતે કેટલા વાગે લઈને આવ્યો? કેટલા વાગે? 9:12 9 વાગ્યા પછી જ આવે. રાતે જ ઉઠાવાના. એમનો ધંધો એવો રાતે જ ઉઠાવાના. અગર ગોમ્બા લારી હે એમને નાસ્તાની એમનો ધંધો કરીને પછી લારી બંધ કરીને આવે. કોકરી કથારી જોરવા આવે. ઓછી મોણસો બાપડા નીકળી ગયા મને એમાં. ફોને લઈ લીધો. હવે પૈસા આલવાનું બાકી છે અને બિલ બનાવવાનું બાકી. ના ચાલો અરે અરે રહી જાય ભાવભાઈ ચાલા આજે અમારા માછઈ ભાવનગરથી મુખી લીલાજી મુખ અત્યારે ગામમાં એક જગ્યાએ રમેલ હતી ત્યાં હાજરી આલીને આવ્યા. હવે પાછા બીજી જગ્યાએ રમેલ છે એટલે ગણેશપુરા ઈકણ હેડ્યા જવા બોલે. અમે વહાપુરથી હેડ્યા ને અમારા પરવીનસિંહ આ ઠેઠ ભાવનગરથી. અમારી ગાડી આગળ હોય ને એક ગાડી પાછળ આવે. આ બધા ભેગા મળી અને જઈએ ગણેશપુરા રમેલમાં. બહુચરાજી જાય. જય બહુચર. ખાસ ફરમાઈશ તમારા આયુષભાઈની. હા તમને એવું લાગતું છે કે યુટ્યુબર બનવું સરળ હ? મિત્રો જુઓ એમ તો ડેલી 2 વાગે જ છે. અત્યારે કેટલા વાગ્યા જોઈ લો વિડીયો એડિટ કરતા કરતા. 4:26 થાય. હજી વિડીયો એક્સપોર્ટ થઈને બહાર નીકળવાનું ચાલુ છે અને મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો. હજી અપલોડ કરીશ, થંબનેલ બનાવીશ ત્યાં સુધી 5:30 વાગી જશે.
ચેનલ બનાવે મિત્રો સરળ છે, પણ એડિટિંગ કરવું, અપલોડ કરવું એ બધું બહુ કાઠું કામગીરી છે. તો દરરોજ મારે 2 વાગે જ છે, પણ આજ બહાર ગયા હતા એટલે બહાર જઈને આવ્યો અને બ્લોગ એડિટ કરવાનું બાકી હતું એટલે આટલી બધી વાત થઈ. રમેલમાં બધા બહાર ગયા હતા એટલે મિત્રો મહેનત કેટલી પડે છે એ કીધું લાવ આ તો બ્લોગમાં આપણે જણાવી દઈએ. બાકી મળીએ હવે સવારે સીધા. તો મિત્રો આ બ્લોગ આટલો પૂરો થાય. તમને મારી ચેનલના બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.